निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि सम सुख समाधान शांति लाभु दे। હું નિલેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્વામીજીનો પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરે. નિલેશભાઈ. વિડીયો ઉઠાડ છે એટલે આ શુભ પ્રસંગે હિન્દુ સંમેલન નિમિત્તે તેઓના આશીર્વચન આપે આપણને માર્ગદર્શન પૂરું કરે. સંગઠન હા એમાં તેઓ સક્રિય છે. તેઓ ગુજરાત પ્રાંત લગીને તેમની વિવિધ જવાબદારીઓ તેમને નિભાવેલી છે. અત્યારે હાલમાં અંકલેશ્વરથી 50 કિલોમીટર દૂર કુકરવાઈ કરીને એક ગામ છે. તેમાં આશરે 300 છોકરાઓ ત્યાં ભણે છે. તેઓના જે ટ્રસ્ટ છે જેનાથી છોકરાઓ નિઃશુલ્ક અભ્યાસ કરે છે તેમાં તેઓ 20 વર્ષથી ટ્રસ્ટી છે. એની બાજુમાં છે સ્વામી નિરાજ રાજેશ્વરી જે બધું વલભરાનું મંદિર છે એમાં તેઓ મહંત છે. એની બાજુમાં હાલો હાલો જય શ્રી રામ. लोकाविरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. बोलो श्री सीतारामचंद्र भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. भारत माता की जय. आज बड़े आनंदनो विषय है कि आज विश्व हिंदू परिषद द्वारा हिंदू सम्मेलन भव्य ने दिव्य आयोजन करवामां आव्युं छे. तो आ समय राष्ट्रीय स्वयंसेवक संघना 100 वर्ष पूर्ण थया एना उपलक्ष्य में आपणे जितना हिंदू भाई बहनों छे एने बधाने एकत्रित थवानुं ना जे समरसतानुं आपणे पाठ पढ़ाववानुं. जातिपातनी करो विदाई हिंदू हिंदू भाई भाई. आजना समय में आपणे बधाए जातिओं में बटायेला छे ना जातिओं नो जे बटवारा छे एमें बहुत मोटो घणो बधो भेदभाव है. ये बधाए भेदभाव भूलीने आपणे बधाने स्वीकार करवानुं, बधाने भाई जेवा प्रेम आपणे करवानुं. केम कि आपणे यदि समाज में बटे रहेशे तो जे विधर्मीओ छे ए आपणे ऊपर हुकूमत करशे. केम कि आपणे जाति पार्टी में बटायेला छे. एटले हूँ बधाने विनती करूँ छूं. एक महात्मा हूँ छतां पण तमने बोलूँ छूं कि जे जाति छे पाति छे ये आपणी जगह छे
पर जहाँ हिंदुत्वની વાત આવે, દેશની વાત આવે, રાષ્ટ્રની વાત આવે, ત્યાં બધાને ઊભા થઈ જવાનું, બધા એક થઈ જાઓ. 10 की लाठी, हमारे हिंदी में एक कहावत है, 10 ની લાઠી 10 માણસો હોય ને તો 10 એક એક લાકડી પકડા હોય ને એટલે બોજ જે હે ને 10 માણસમાં બટી જાય ને 10 લકડી ભેગા કરી દો તો એક માણસ કે ઉપર બોજ બની જાય. એટલે આપણે બધા જેટલા ભાઈ બહેનો છે જે આપણે આપણે જ્ઞાતિમાં આપણે બટાયેલા છે એ બધાએ આપણે એક થવાનું ના સમરસતાનું આપણે પાઠ શીખવવાનું એકબીજાને. કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, પરમાત્માને બધાને મનુષ્ય બનાવ્યું છે ના જે બુદ્ધિ આપણે મેં છે તે બુદ્ધિ બીજાને આપી છે. એટલે બધાએ ભેદભાવ ભૂલીને આપણે એ હિન્દુત્વનું કામ કરવાનું, ધર્મનું કામ કરવાનું, દેશનું કામ કરવાનું, રાષ્ટ્રનું કામ કરવાનું. કેમ કે હિન્દુ સશક્ત બનશે તો કઈ જાકે અમે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાઈ શકે ને. આપણે બટેલા થાય, આપણે જુદા જુદા જાતિઓમાં બટે એટલે આપણે સંગઠન કેવી રીતે ઊભો થાય એ આપણે વિચાર કરવાનું છે. આપણે હિન્દુ રાષ્ટ્રથી બનાવવાનું છે તો આપણે સમરસતા જોઈએ જોઈએ ને જોઈએ ના. એ બધું જવાબદારી આપણે ઉપર છે. પહેલે આપણે જાતિ પાતિનો ભેદભાવ ભૂલી જાય, આપણે જાતિ પાતિનો ભેદ ભૂલી જાય, બધા સમરસતામાં આવી જાય, સાથે બેસવાનું, સાથમાં ઉઠવાનું, સાથમાં ખાવાનું પીવાનું. એટલે બધા એ જાતિ ભેદ છે એ ખત્મ થઈ જાય. એટલે ખત્મ થઈ જાય તો હિન્દુઓની સંખ્યા કેટલી છે? 80-85% તો આપણે પૂરે ભારત દેશમાં આપણે હિન્દુ જ છે. આપણે હિન્દુઓ માટે આપણે દેશની માંગણી કરે છે, આપણે બધું માંગણી કરે છે કે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરો, હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરો. એટલે હિન્દુ રાષ્ટ્ર એ ઘોષિત થાય ને થાય ને થાય, પણ આપણે તો એકત્રિત થાય તો આપણો કંઈ કામ આગે વધે. એટલે આપણે એ વિચાર કરવાનું હોય હિન્દુ રાષ્ટ્ર થવાનું છે, લેકિન એની ભૂમિકા તમારી ઉપર છે. તમે કેવી રીતે સમાજમાં સમરસતા લાવી શકો, કેવી રીતે. હવે વિશ્વ હિન્દુ પરિષદ વાળા, બજરંગ દળ વાળા, RSS વાળા એ તો બધાએ પ્રચાર પ્રસાર કરી જ છે. બધા સંગઠનો વાળા અમારે બસીભાઈ બેઠા મારા પાસે, રામસેનાના ઉપપ્રમુખ, રામસેનાનું ઉપપ્રમુખ છે અમારા દિગ્વિજયભાઈ ના, વિજયભાઈ સુરતિયા મારી પાસે છે, ભાવેશભાઈ ના, ધનંજયભાઈ, यहाँ बजरंग दलना આપણે રેમોભાઈ બેઠા, ભરતભાઈ ના, ઓર બધા પદાધિકારીઓ આપણે બેઠા. એ તો બધા સંલગ્ન છે જ. એ આપણે સમાજ માટે ઘરને છોડ, પરિવારને છોડ, ધંધા છોડ, 2 પૈસાની આમદની છોડ, બધા હિન્દુત્વ કે કામ में जुटेલા છે. અમે એક છતાં સંન્યાસી છે તો પણ અમે પૂરે ભારત વર્ષ में જ્યાં જ્યાં કાર્યક્રમ હોય, જ્યાં જ્યાં हमारी જરૂરત પડે તો અમે સામે ઊભા થઈ જાય. લેકિન બધું જે આપણી જવાબદારીઓ હોય એમાં મૂળ જવાબદારી આપણે ઘર પરિવારની છે કે આપણે જાતિ પાતિનો ભેદભાવ ભૂલીને બધાને સ્વીકાર કરવાનું, બધા મેં એકતા લાવવાનું, બધા સામને બેસવાનું, વાત કરવાનું એકબીજાના. તો અમે કંઈ આગળ જે આપણે જે ભારત રાષ્ટ્રના આપણે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે એમે બધાની ભાઈઓની, બહેનોની, છોકરાઓની, વૃદ્ધોની બધાની ભૂમિકા એમાં જરૂરી છે. એટલે પહેલી ભૂમિકા આપણે બનાવવાનું છે, આપણે ઘરથી બનાવવાનું છે, આપણે પડોશથી બનાવવાનું છે. એટલે મેં તમને એ વિનંતી કરું છું કે હવે આપણે આજનો સમય એવા છે કે આપણે જાતિ પાતિને ભૂલવો પડશે તોય આપણે આગળ વધી શકે. કેમ કે જાતિ પાતિમાં આપણે બાંધે તો આપણે તો અંગ્રેજો આપણે ઉપર રાજ કર્યું, મુગલોને આપણે ઉપર શાસન કર્યું, કોને આપણે ઉપર કોણ શાસન નહીં કરો તે બોલો. કેમ કે અમે જાતિમાં વિભાજિત છે. એટલે બધાએ बुद्धि से, विवेक से, विचार से, भाव से और प्रेम से ये काम આપણે શરૂ કરવાનું છે ના. આ કામનો વીણા આજે જ ઉઠા લેવાનું આપણે.
કે જે હિન્દુ સંમેલન છે એ આરએસએસના જે 100 વર્ષ પૂર્ણ થયું, 100 વર્ષમાં કેટલો મોટો વિસ્તાર કર્યું હિન્દુને જોડવા માટે. કેટલા ભાઈઓ, કેટલો બહેને બધા આગળ આવી ને કામ કરીએ છીએ. તો આપણે બધાનો પણ એ દાયિત્વ છે કે આપણે પણ એ કામ में अधिक से अधिक આપણે જોડાવાનું ને अधिक से अधिक કરવાનું. એટલા કે મેં આપણી વાણીને વિરામ દઉં. જય શ્રી રામ, જય જય શ્રી રામ. तो जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. देश है अपना. हमारे देश की मिट्टी हमें प्राणों से प्यारी है. देश की मिट्टी हमारे प्राणों से प्यारी है. यहीं के अन्न जल वायु परम श्रद्धा हमारी है. अन्न जल वायु परम श्रद्धा स्वभाषा है हमें प्यारी, वो प्यारा देश है अपना. है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. समय है नहीं अब नहीं कोई गहन निद्रा में सोने का. अब नहीं कोई गहन निद्रा में. समय है एक होने का न मतभेदों में खोने का. बड़े बल राष्ट्र का जिसमें वो करना मेल है अपना. राष्ट्र का जिसमें वो करना मेल है अपना. जगाना देश है अपना, जगाना देश है अपना. जतन हो संगठित हिंदू को सक्रिय भाव भरने का. हो संगठित हिंदू को सक्रिय भाव भरने का. जगाने राष्ट्र की भक्ति को उत्तम कार्य करने का. जगाने राष्ट्र की भक्ति उत्तम कार्य करने का. समुन्नत राष्ट्र हो भारत यही उद्देश्य है अपना. समुन्नत राष्ट्र हो भारत. जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना. હવે બાળકો લોકોનું
દેશભક્તિના નૃત્યો એ ખૂબ સુંદર અને ખૂબ જ મનમોહક હતું. ખૂબ ખૂબ આભાર. મહાદેવ પ્રભુ શ્રીરામ તમને ખૂબ ખૂબ સફળતા પાય એવી પ્રાર્થના. 1008 રાજ રાજેશ્વર સ્વામી, સંયોજક ભાવેશભાઈ, દિગ્વિજયભાઈ, આ હિન્દુ સંમેલનની સમિતિના સદસ્યો, માતૃ સ્વરૂપા બહેનો અને વડીલ ભાઈઓ બહેનો, આજે આ હિન્દુ સંમેલન થઈ રહ્યું છે એ કાશ્મીરની ઘાટી હોય, આસામ હોય, મિઝોરમ હોય, ત્રિપુરા હોય, અંદામાન નિકોબાર હોય કે ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી લઈને પશ્ચિમ, કચ્છથી લઈને આસામ, સમગ્ર રાષ્ટ્રમાં 1 લાખ જેટલા આવા નાના નાના મંડળોમાં હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી આ સંમેલનો થઈ રહ્યા છે. આપણા અંકલેશ્વરની આ 2 વસ્તીનો પણ એક નાનું સંમેલન થઈ રહ્યું છે. આપણો ભારતનો ઇતિહાસ બહુ ગૌરવશાળી રહ્યો છે, પરંતુ એ ગૌરવશાળી ઇતિહાસની સામે મુસ્લિમ આક્રાંતાઓ, મુગલો આવ્યા, એમણે 1425 વર્ષ સુધી આપણી પર રાજ કર્યો, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યો અને આપણી જે સંસ્કૃતિને તોડવાનું કામ કર્યું. વર્ષો સુધી આપણી સંસ્કૃતિને નષ્ટ કેવી રીતે થાય એવા પ્રયત્ન કર્યા, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ આજ સુધી ટકી રહી છે. આજથી 100 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે પણ પરિસ્થિતિ ખૂબ વિકટ હતી. અંગ્રેજો સામેની આઝાદીના લડાઈના મંડાણ ચાલતા હતા. ભારત છોડો આંદોલન પણ ચાલતું હતું. એવા સમયમાં 1925ની 27મી સપ્ટેમ્બરના રોજ નાગપુરના એક મેદાનમાં એક નાની અવસ્થી આવે છે. નાના નાના બાળકોએ જે થનગનાટથી જે નૃત્ય કર્યા નાના બાળકોને લઈને ડૉક્ટર કેશવ બલરામ હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. અને સ્થાપના કરવા પાછળ પણ એમનું એક એ હતું કે ભાઈ આપણા હિન્દુને એક કેવી રીતે કરવું, આપણા હિન્દુને એક કરવા માટે આ કરવાનું હતું. એ વખતે આપણી સ્થિતિ એવી હતી કે આપણે જે દેડકાનું વજન કરવાનું હોય ત્રાજવામાં તો કેટલું મુશ્કેલ હોય, એકને મૂકે તો બીજું નીકળી જાય કૂદીને. એવી સ્થિતિ આપણી હિન્દુ સમાજની હતી અને એ વેદનામાંથી આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર પણ એક એવા રાષ્ટ્રભક્ત પરિવારમાંથી આવતા હતા. એમનો એક નાનો કિસ્સો કહીશ આપને. એ 10-12 વર્ષની ઉંમરના હતા અને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતા હતા. એ સમયે આપણા ઉપર અંગ્રેજો રાજ કરતા હતા અને રાણી વિક્ટોરિયાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ હતો અને એની ઉજવણીના ભાગરૂપે એ જે ભણતા હતા એ સ્કૂલમાં મીઠાઈ આપવામાં આવી. બધા વિદ્યાર્થીઓને મીઠાઈ આપવામાં આવી. તો એ નાના બાળકે કેશવ બલિરામ હેડગેજીએ 12-13 વર્ષના બાળકે એ મીઠાઈ ન ખાધી અને બધાની દેખતા ફેંકી દીધી કે ભાઈ મારો દેશ ગુલામ છે અને અમે ગુલામ છે તો અમારા પર રાજ કરનારની મીઠાઈ કેવી રીતે ખાઈ શકીએ. એ ભાવ એમનામાં હતો અને એ પરિવારની ગઢસ્તુતિમાંથી આ એમને દેશભક્તિના એ મળ્યા હતા. એવા માધવ કેશવ બલિરામ હેડગેવારજીએ આજથી 100 વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. આજે 100 વર્ષ થયા છે. મેં કહ્યું એમ કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કચ્છથી લઈને આસામ સુધીના સમગ્ર રાષ્ટ્રમાં આવા નાના નાના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમણે 1925માં સ્થાપના કરેલી એક નાની શાખા ગામે ગામ સુધી પસરી છે અને હિન્દુત્વ માટે અને રાષ્ટ્રભક્તિ માટે કામ કરતા કેટલાય કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું છે. અને એક શાખાના 1 કલાકના કાર્યક્રમ દ્વારા
એ વિદ્યાર્થીઓનું એમનું વ્યક્તિ નિર્માણ કરવાનું કાર્ય આ કરી રહ્યું છે. અને આજે આપણું જે ગૌરવશાળી ભારત, જે સોનાની ચીડિયા કહેવાતું હતું, એને ફરી પણ વિશ્વના પલક પર લાવવાનો પ્રયત્ન આ સંગઠન દ્વારા ચાલે છે. આજે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની પૂરા વિશ્વમાં ખૂબ નામના થઈ રહી છે. યુક્રેન રશિયાનું યુદ્ધ હોય તો આપણા વિદ્યાર્થીઓને લાવવા માટે ફક્ત ભારતનો ઝંડો લગાવી દીધો અને યુદ્ધ ત્યાં રોકાઈ ગયું અને આપણા વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્રમાં ફરી પાછા લાવ્યા. એવું કોઈ દેશ નહીં હોય કે યુદ્ધ ચાલતું હોય અને એક દેશના રાષ્ટ્રધ્વજને કારણે યુદ્ધ રોકાઈ જાય અને વિદ્યાર્થીઓને પાછા લાવે. એ આજે આપણી તાકાત છે. કોરોનાનો સમય હતો, આપણે બધા જ મરણનું મૃત્યુ જોઈ રહ્યા હતા. એવા સમયમાં પણ આપણા દેશે ખૂબ મોટી નામના કમાઈ કે કોરોનાની રસી વિશ્વમાં સૌપ્રથમ આપણે શોધી અને આપણા ઘરે ઘરે સુધી, ગામે ગામ, આટલા મોટા દેશમાં બધાને પહોંચાડી અને એક નવી ચેતના પેદા કરી. એ તો કર્યું જ, પણ સાથે સાથે વિશ્વના કેટલા બધા દેશોને એ રસી આપણે પહોંચાડી. અને એ રસી પણ મામૂલી કિંમતે, આપણે કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ આપણું ઘર છે, બાંધવો છે બધા આપણા, એવું આપણે માનીએ છીએ. અને એ આપણે ચરિતાર્થ કરી બતાવ્યું. આજે યોગને 182 દેશોએ સ્વીકાર્યો છે. આ 182 દેશો, યોગ તો આપણા વર્ષોથી હતો, પણ એક એવી શક્તિ, એવી તાકાત, જે નિર્ણય શક્તિવાળી જે રાજ કરે છે, એના કારણે આજે આપણો યોગ છે એ આખા વિશ્વએ સ્વીકાર્યું છે. યુનોના બધા રાષ્ટ્રોએ યોગને સ્વીકાર્યું છે. મુસ્લિમ રાષ્ટ્રોએ પણ યોગને સ્વીકાર્યું છે. ભારતની ઉપલબ્ધિઓ જોઈએ તો અંતરિક્ષમાં એક સાથે 50 યાનોને પર ઉપગ્રહોને એક સાથે આકાશમાં મૂકેલા છે. ચંદ્રયાન અને મંગળયાન પણ આપણે છોડ્યા છે અને સફળતાપૂર્વક આપણે એ કામ કર્યું છે. એ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિની સાથે સાથે હમણાં જ જે સિંદૂર થયો, સિંદૂર કાંડ, એ સિંદૂરમાં પણ આપણે વિશ્વને બતાવી દીધું. ખૂબ ઓછા સમયમાં અને સટીક જગ્યાઓ ઉપર આક્રમણ કરીને પાકિસ્તાનના આટલા બધા જે એરપોર્ટ હતા એને નષ્ટ કરી નાખ્યા. અમેરિકા પણ એનાથી ગભરાઈ ગયો હતો કે ભાઈ આ કામ આવું થવાનું કારણ, એટલે એમણે ભારતને ના પાડવી પડી કે ભાઈ હવે કંઈ કામ નહીં કરો, નહીંતર એ લોકોને પણ પોતાના પણ કેટલાક અણુના શસ્ત્રો પાકિસ્તાનમાં હતા અને એ જો લીક થાય ખૂબ મોટું નુકસાન થાય એવું હતું. એટલે આપણી જે સૈન્ય તાકાત છે એ સૈન્ય તાકાત પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં આખા વિશ્વને બતાવી દીધું છે કે ભારત કોઈનાથી કમ નથી. હમણાં જ એઆઈનું પ્રદર્શન થયું અને ખૂબ બધા રાષ્ટ્રોએ એઆઈને સ્વીકાર્યું છે અને બધા જ રાષ્ટ્રોએ આપણા દેશના જે વૈજ્ઞાનિકો છે એમને ખૂબ પ્રગતિ કરી છે. G20 જેવા દેશોનું પણ આપણે આગેવાની કરી. અત્યાર સુધી આપણા ભારતને કોઈ પૂછતું નહોતું. આપણા વડાપ્રધાન કોઈ દેશમાં જાય તો એની કોઈ કિંમત નહોતી, પરંતુ આજે આપણા રાષ્ટ્રે આ પ્રગતિ કરી છે. આ સંગઠનોના કારણે થઈ છે. રાષ્ટ્રીય સ્વયં સંઘે આ 100 વર્ષમાં ઘણા બધા સંગઠનો ઊભા કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાભારતી એક એવું મોટું સંગઠન છે. શિક્ષણનું સમાજ આધારિત સંગઠન છે. બિન સરકારી શૈક્ષણિક સંગઠન છે કે જે
વિશ્વમાં સૌથી મોટામાં મોટું શૈક્ષણિક સંગઠન છે, બિન સરકારી શૈક્ષણિક સંગઠન. સરકાર દ્વારા તો હોય, પણ જે સમાજ આધારિત ચાલતું શૈક્ષણિક સંગઠન કે જેની 30 લાખ વિદ્યાર્થીઓ 35 લાખ વિદ્યાર્થીઓ ભણતા હોય, 25,000 જેટલા આખા રાષ્ટ્રમાં વિદ્યાલયો હોય. એ આપણે નથી કહેતા, પણ અમેરિકાએ કહ્યું કે ભાઈ તમારું આટલું મોટું સંગઠન છે. ત્યારે આપણને પણ ખબર પડી કે આ શૈક્ષણિક સંગઠન આટલું મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન છે. એ જ રીતે ભારતીય કિસાન સંઘ છે, ભારતીય જનતા પાર્ટી છે, આ બધા જ સંગઠનોનું નિર્માણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજે 100 વર્ષ પૂરા થયા છે અને 100 વર્ષની ઉજવણી નથી, પણ 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક સ્વયંસેવકે નક્કી કર્યું કે આપણે સમાજ સુધી પહોંચવું જોઈએ અને સમાજ સુધી પહોંચીને આપણે જે કંઈ કામ કર્યું છે એ સમાજ સુધી પહોંચવું જોઈએ. એના માટે આવા નાના મંડળોમાં હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક ધારે તો 5,000 લોકોનું સંમેલન બોલાવી શકે, પરંતુ ના, આપણે નાના મંડળોમાં લોકો સુધી પહોંચી શકીએ. એ કારણે આ હિન્દુ સંગઠનના આજનું જે સંમેલન છે એ સંમેલનનું કારણ છે કે નાના લોકોને આપણે મળી શકીએ. એક 100 વર્ષના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક પંચ પરિવર્તનના 5 મુદ્દા આપણને આપ્યા છે. સ્વામીજીએ કહ્યું કે સમરસતા, આપણો દેશ જ્ઞાતિ, જાતિ, પંથ, ભાષા, પ્રાંતવાદમાં બટાયેલો છે અને એવા અરાષ્ટ્રીય તત્વો જે છે કે આ રીતે આપણને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. તો આપણે સમરસતાનું જે ગુણ કહ્યું કે આપણે ભાઈ બધા એક જ છે, હિન્દુ એક છે આપણે બધા, આપણે કોઈ નાત જાત ભેદ ન રાખવો અને એને કારણે આપણે રાષ્ટ્રની પણ સેવા કરશું અને સમાજની પણ સેવા કરશું અને આપણા સનાતનની પણ સેવા કરશું. આપણા રાષ્ટ્રને તોડવાનો પ્રયત્ન છે. જ્ઞાતિ જાતિમાંથી આપણને કેટલી બધી જાતિ, એની પેટા જાતિ, એ બધી જાતિઓને કરીને આપણને એકબીજાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બધા હિન્દુ છે અને આપણે સનાતની છે. આ તો આ બધા ભેદભાવ લોકોએ ઊભા કરેલા છે, અંગ્રેજોએ ઊભા કરેલા ભેદભાવ છે, આપણને તોડવા માટેના ભેદભાવ છે. એટલે આપણે એમાંથી બચીએ. સ્વામીજીએ કીધું એમ સમરસતાથી રહીએ. આપણે હિન્દુ ભાઈ છે અને આ બધા આપણે જ્ઞાતિ જાતિથી દૂર રહીને આપણે બધા એક છે એ ભાવ આપણામાં પ્રગટે એવું ઈચ્છીએ આપણે. બીજી એક વાત પર્યાવરણની કરી છે. પર્યાવરણ માટે આજે ગ્લોબલ વોર્મિંગ કરીને આપણે અત્યારે જ માન લો કે હમણાં પણ માવઠું થયું એટલે આપણું ઋતુચક્ર બદલાઈ ગયું છે. તો આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ? એક ઉત્તર પ્રદેશના ક્ષિપ્રાબેન પાઠક કરીને છે. એવો આમ તો નર્મદા મૈયાથી 1500 કિલોમીટર દૂર રહે છે, પરંતુ એમને એક પ્રેરણા થઈ. નર્મદા માતાની પરિક્રમા કરી અને એમણે 13,000 કિલોમીટરની યાત્રા કરી છે. દેશની બધી જ નદીઓની પરિક્રમા કરી છે અને એ પરિક્રમા એટલા માટે કરી છે કે ભાઈ આપણે આપણું જે પ્રદૂષણને કારણે આપણી નદીઓ સુકાઈ રહી છે. 55 લાખ જેટલા વૃક્ષો એમણે વાવ્યા છે. આપણે પણ આજે એક પ્રણ લઈએ કે એક વૃક્ષ વાવીએ, પણ એવી રીતે વાવીએ કે એ વૃક્ષ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી એની કાળજી રાખીએ. આ એક પર્યાવરણ છે. આજે આપણે બધા આપણા ઘરોમાં પણ આજુબાજુ એક ગમલામાં શાકભાજી કરીએ, બગીચામાં શાકભાજી કરીએ, આપણું આજુબાજુનું પર્યાવરણને સુંદર કરીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ નહીં કરીએ. જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખીએ, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. આ એક પર્યાવરણ બચાવવા માટેનું કામ છે. એટલે એ પણ એક મુદ્દો પર્યાવરણનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લીધો છે. એ સાથે સાથે કુટુંબ પ્રબોધન. આજે કુટુંબ નાના થતા જાય છે. સંયુક્ત કુટુંબમાંથી લોકો વિભક્ત કુટુંબ નાના થતા જાય છે. આપણે બધાએ પણ એક પ્રણ લેવાનું છે કે ભાઈ અઠવાડિયામાં એક દિવસ સાથે ભોજન કરીએ, સાથે ભજન કરીએ.
આપણી જે પરંપરા છે એની ચર્ચા કરીએ, આપણા જે ઘરના વડીલો છે વડીલો પૂર્વજોની વાતો કરે અને આપણું જે પરંપરા છે એ પરંપરાને સંભાળીએ એવી પણ એક યોજના બનાવીને આપણે કુટુંબ પ્રબંધન દ્વારા એક મંગળ ચર્ચા દર અઠવાડિયામાં એક દિવસ સાથે બેસવું, ભોજન કરવું, આ બધી ચર્ચા કરવી, સમાજની ચર્ચા કરવી, આપણે બધાની એક સારી કુટેવ કહેવાય અને આવનારી પેઢી આપણા જે કંઈ પરંપરાઓ છે એ સમજે એના માટે પણ આ એક કામ કરવા જેવું છે. બીજું છે નાગરિક કર્તવ્ય. નાગરિક કર્તવ્ય એટલે કે આપણા જે નિયમો છે, કાયદાઓ છે એનું આપણે પાલન કરવું જોઈએ. આપણી પાસે મોટરસાઇકલ હોય, ગાડી હોય, પહોંચવું હોય હાંસોટ, તો કોઈ 10 લાખની ગાડીમાં જાય, કોઈ 20 લાખની ગાડીમાં જાય, કોઈ 50 લાખની ગાડીમાં જાય, પરંતુ જ્યાં લાલ લાઇટ હોય અને જ્યાં ઊભું રહેવાનું હોય ત્યાં આપણે બધા એક સરખા નિયમ હોય. એને કોઈ 10 લાખવાળાને કે 20 લાખ કે 30 લાખની ગાડીવાળા માટે કંઈ અલગ નિયમ નહીં હોય. તો આપણે એ નિયમ પણ પાળવો જોઈએ. આપણા જે કંઈ નિયમો છે, નીતિ નિયમો છે સરકારે ઘડેલા, એ તો આપણા માટે બનાવેલા છે, પરંતુ એનું પાલન પણ આપણે કરવું જોઈએ. એટલે એક ચોથો મુદ્દો નાગરિક કર્તવ્ય આપણે પાડવું જોઈએ. બીજું સ્વદેશી જાગરણ. સ્વભૂષા, સ્વભાષા. સ્વભાષા એટલે આપણી પોતાની ભાષાને પણ આપણે બોલવી જોઈએ. આપણે આપણી ભાષાને ભૂલી રહ્યા છીએ. આપણે જે પ્રાંતમાં રહેતા હોઈએ એ પ્રાંતની ભાષા પણ આપણે શીખવી જોઈએ અને પ્રાંતની ભાષા આપણે બોલવી જોઈએ. અને આપણે બધાએ જે આપણી બધા સમજી શકે એવી ભાષા પણ, એટલે આપણી રાષ્ટ્રભાષાને પણ એટલું જ આપણે મહત્ત્વ આપવું જોઈએ. આ 5 મુદ્દાઓ જે છે, 5 મુદ્દાઓમાં સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી જાગરણ. સ્વદેશી જાગરણમાં આપણા જ્યાં સુધી આપણે બીજાની જરૂર નહીં પડે, બીજાનો ઉપયોગ આપણા પોતાને ઉત્પન્ન કરેલું, આપણા રાજ્યએ કે રાષ્ટ્રે ઉત્પન્ન કરેલી વસ્તુનો આપણે વાપરીએ, એટલે સ્વદેશીનો પણ આપણે ઉપયોગ કરીએ. તો આ 5 મુદ્દાઓ આ 100 વર્ષ જે સંઘે પૂરા કર્યા છે એ ઉપલક્ષમાં આપણને આ 5 મુદ્દા આપ્યા છે અને આ 5 મુદ્દાનું આપણે પાલન કરીએ એવી અમારી સૌની અપેક્ષા છે. આજે સ્વામીજીએ પણ આપણને સમરસતા વિશે વાત કરી અને આપ બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય ભવાની. જય ભવાની. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહા